મેગી બની ગઈ છે કમ્પ્લીટ. જો આપણે મેગી નાખી દઈએ આમાં. ફેમિલી વાગી ગયો છે દોઢ ને આમ તો 2 વાગવા જેવું થઈ ગયું છે. મમ્મી આવી ગયા હતા બહાર ફ્રેશ થવા માટે. તો ફેમિલી ફોનને આપણે ગોઠવી દીધો છે ત્યાં, કેમ કે ટેન્ટ આપણે લીધું નથી તો ફોન આપણે ગમે તો ગોઠવો કરી. હું રાહુલભાઈ છે ને વાંચન ધોવા મળ્યા આવે. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? તમે બધા મજામાં છો? હવે તમને એવું લાગતું છે રાતે વ્લોગ ચાલુ કર્યો તો મેં તમને કીધું તો ઇન્સ્ટાગ્રામમાં આપણે સ્ટોરી મેં કીધી એમ 24 કલાક ચેલેન્જ વિડીયો જંગલમાં તો ચાલુ કરી દીધો છે અત્યારે. તો અત્યારે અમે આવી ગયા છીએ આપણે જંગલ જેવા વિસ્તારમાં. હું ને રાહુલભાઈ બે છીએ અને જો આ બધો સામાન લઈને વહી આવ્યા છે, બધું બોરિયા બિસ્તરા લઈને. હો ભાઈ, પાણી કેન્યા ને એવું બધું લઈને વહી આવ્યા છીએ. લોકેશન તો અંદર ગોતવાનું. અત્યારે જો આમ બધું ધૂળ ઉડતી એવું તમને દેખાય છે, બધું આમ જંગલ વિસ્તાર જ છે લાગે એવું. તો રાતે તમને ખબર ન હોય કયા લોકેશનમાં છે. ફેમિલી થોડાક આપણે બળતણ ભેગા કરવા મળ્યું, કેમ કે પછી જઈને તરત આપણે જમવાનું બનાવવાનું છે. થઈ જશે રાતનો સમય અને જમવાનું ટાણું પણ થઈ ગયું. કુવાડીને બધું આવી જશે. 2 આવડા આપણે ફોટા પણ લાવ્યા, કેમ કે આપણે વાંધો ને રાતે જનાવર આવ્યા હોય તો થોડીક આપણે સેફટી પણ રાખવી પડે. તો હવે આ બધું લઈને થોડીક આગળ જાવીને જગ્યા ગોતવી આપણે. ફેમિલી અમે જો જાવી છીએ ને રોજડા જોવા મળી ગયા ભાઈ. અત્યારે જો રાહુલભાઈ બિત્તી કરતા જઈએ લોકેશન ગોત્યું છે આપણે, સારું ટેન્ટ મળે એવું. તો રોજડા મળ્યા છે ભાઈ અમને પહેલા, પછી કોણ મળે ખબર નહીં. ફેમિલી અહીંયા રોજડા છે, આંખો તપકી પર દેખાતા નથી, તમને દેખાડવી એટલાકમાં ધાર ઉપર આવી જશે. લાઈટ રાખતો આ ઓલી બત્તી કરે છે. જોયું આપણે જો રોજડા એટલાકમાં હતા, આંખો બત્તી પડે એટલે તપકાય પણ હવે દેખાતા નથી. ને અમે અત્યારે ઊભા છે ધાર માથે અને હજી આગળ જવું નથી થોડુંક. સસ્તું હતું તો હાલો હવે આગળ જવા દઈએ આપણે. આપણે લોકેશન પહોંચી ગયા છે, જે આપણે મેં રીલમાં મેં કીધું એ જ લોકેશન છે. જો આપણે તમને અત્યારે બતાવે નહીં પણ એ જ લોકેશન છે. અહીંયા આગળ તળાવ છે. તો અમે જઈએ છીએ હવે આપણે ટેન્ટ બનાવવાનો છે. મેં તમને કીધું કોડીને એવું લઈ આવ્યા તો એ થોડાક લાકડા એવા કાપતા હોય ટેન્ટ બની રહે એવું. તો ફેમિલી આપણે બાવળમાંથી આપણે કાપવાનું છે ટેન્ટ બનાવવા. રાહુલભાઈ તો મારે કુવાડી અહીંયા છે ને થોડાક 2-3 લાકડા મળી જાય ને તો આપણે ટેન્ટ બની રહે એવું થઈ જાય, સમજો ને. ફેમિલી આપણું ટેન્ટ બની ગયું છે. જો તમે સિનેમેટિકમાં જોઈએ તમને અંદરથી થોડોક બતાવી દઉં કે આમ બન્યું છે. આપણે હાવ દેશી બનાવ્યું છે ટેન્ટ. જો આવું કંઈક આપણે ટેન્ટ બનાવ્યું છે. આમાં આપણે પૂરી રાત કાઢવાની છે. જો મસ્ત આવું ટેન્ટ આવું બધા લીરા વીરા બાંધીને બનાવ્યું છે મસ્ત. આ બધું પણ એમ જ કર્યું છે. તો હવે તમને બતાવી દઈએ અમે જે ઘરેથી સાધન સામગ્રી લાવ્યા છે, જમવાનું બધું બનાવવાનું લાવ્યા છે, તો બધું તમને બતાવી દઈએ. આપણે ફોનને મૂકી દીધો છે. ત્યારે તો તમને બતાવી દઉં પાણીનું કેનનું મોટું. હા જો મોટું બાટલો ભરીને વહી આવે છે ઘરે. એટલે સવાર સુધી હું 24 કલાક 48 કલાક રહેવું હોય તો એ વાંધો છે નહીં. એટલે પીવાનું મોટું પાણી કેન્યું ભરીને લાવ્યા છે. અને એક બાટલો લાવ્યા છે આપણે છાશનો. છાશ પીવા આપણે બાટલો લાવ્યા છે. અને બીજું તો આમાં બધું ઘણું બધું લાવ્યા છે. એમાં સાધન સામગ્રી જૂનું બધું લાવ્યા છે. મેગી ચા બનાવવા સવાર માટે દૂધની બાટલી ને એવું બધું લાવ્યા છે. ને બબલા ને એવું ઘણું બધું લાવ્યા છે યાર. હવા કાઢ નાખી જગ્યા રોકે ખોટી. પછી છે વાટક્યા. આમાં છે પલાળેલા સીણા. સવારમાં ખાવાના નૈણા કોઠે
આમાં છે સા શા મોરસ ને એવું આપે છે એની અંદર આપણે જો ચમચો ગણી ચા ગણી આ છે સા બનાવવાની તપેલું સામું લીંબુ આપણું ચાર્જિંગ તો ફર્સ્ટ છે પાવર બેગ પણ લેવા છે હા આ છે પાવર બેગ આપણી આ બધી સાધન સામગ્રી જમવા માટે તો ફેમિલી જો આ બધી વસ્તુ લેવા છે લીંબુ ને બધું તમને આગળ બતાવ્યું એમ તો આપણું ટેન્ટ મસ્ત બની ગયું છે રાહુલભાઈ પણ હારે આવ્યા છે તો ફેમિલી અત્યારે અમે નીકળી ગયા છીએ બળતણ ગોતવા માટે કેમ કે હવે આપણે બનાવવાની છે મેગી તો થોડુંક બળતણ જોશે બળતણ ગોતવી છે રાહુલભાઈ અમે લઈને જાય છે જો અહીંયા આપણે પડે હા થોડાક લઈ જાઓ તો મેગીને એવું બધું બનાવી નાખ્યું આપણે અત્યારે ફેમિલી હજી આપણે થોડાક જાડા લાકડા પણ લેવા પડશે કેમ કે જાડા લાકડા આપણે રાતે એક ધારો તાપ ચાલુ રાખવાનો ભઠ્ઠી ચાલુ હોય ને તો જનાવર આવ્યો હોય તો થોડાક આઘાત રહે એમ તો પાછા નીકળી જાય છે જો ગોતવામાં ત્યાં લાકડા આ પાણ આપણે પાછા હજી થોડાક લઈ જાવ જોઈએ થોડુંક આપણે ચૂલો ને એવું બધું બનાવવું જોઈએ હું રાહુલભાઈ નીકળી જાય છે અંદર રખડવા બધા ઝાડવા બધા મોટા મોટા છે ને બીક લાગે એવું છે પણ હવે વિડીયા બનાવવા માટે તો યાર શું કરવું જવું પડે ચેલેન્જ લીધો છે તો આપણે ખુદે ચેલેન્જ લીધો તો ફેમિલી આપણે ભઠ્ઠો ચાલુ કરી દીધો છે ને હવે આપણે મેકોનું છે આપણું આ તવલું આમાં મૂકી દેવી પછી પાણી નાખીને મેગી બનાવવાનું ચાલુ કરી દેવી થોડુંક બળતણ કાપી લઈને પછી આમાં નાખી દેવી આપણે તો ફેમિલી આપણે પાણી નાખી દઈએ આપણે થોડુંક મેગી નાખવાની મેગી બનાવવાની છે એટલે મેગી નાખી દઈએ આપણે થાળીમાં પછી જવા દઈએ ડાયરેક્ટ ઓલામાં રાહુલભાઈ મેગી તોડે છે ઓકે હાલો તો ફેમિલી ઉકાળ આવી જશે ફૂલે ફૂલ હવે આપણે મેગી નાખી જવાનો ટાઈમ આવી જશે તો ફટાફટ આપણે રાહુલભાઈ ફોન પકડો મેગી નાખી દઈએ આપણે પચકા ઘી નાખ્યા હતા મેગીને ફટાફટ નાખી દઈએ થોડા ફટાફટ છે ને હા થોડું ઉકાળવા દઈએ આપણે ઉકાળા જાય ને એટલે પછી મસાલા નાખી દઈએ થોડું પાણી બળી જાય તો ફેમિલી મેગી આપણે ફૂલે ફૂલ ઉકળી ગઈ છે ને છૂટી પડી ગઈ છે બરાબર છે આપણે મસાલો નાખી દઈએ નાખી દઈએ હાલો રાહુલભાઈ મસાલો કમ્પ્લેટ મસાલો નાખી દીધો છે આપણે થોડુંક હલાઈ નાખ્યું એને કેવું રહે થોડુંક હલાઈ નાખ્યું હોય તો છે ને બધું કમ્પ્લેટ થઈ જાય બે મેગી લાવ્યા હતા કમ્પ્લીટ થઈ જાય મસ્ત ની નાખી દે તો ફેમિલી મેગી થઈ ગઈ છે કમ્પ્લીટ ને આપણે જો છે કેમ દેશી જુગાડ હાથી કાળા બે લઈ લેવાના નાખીને આમ ઉતાર નાખવાની હેઠી મેગી હાલો હવે મેગી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે તો આપણે ખાઈ લેવી હવે મેગી હા રાહુલભાઈ હાલો આ ઘડી ભઠ્ઠી ભલે ચાલુ રહે જનાવર આવે ને તો વાંધો ન આવે સાંજે પણ મસ્ત ઉગી ગયો છે જો આમ અવાજ આવે ડેડ ક્યાંનો ફેમિલી મેગી બની ગઈ છે કમ્પ્લીટ જો આપણે મેગી નાખી દઈએ આમાં છે ને ખતમ થઈ ગઈ મેગી આપણે લીંબુ સુધારે છે હા મસ્ત ગરમા ગરમ હો નાખી દઈએ લીંબુ હાલો બસ બસ પેલું ના પકડાઈ જાય છે ફેમિલી તમને ગૂગલ ટાઈમ બતાવવાનો છે એટલે તમને કોઈ એમ ન થાય કે પાછા મેગી ખાઈને પાછા ઘરે વહી જાય પાછા સવારે વહી આવે છે એટલે આપણે ગૂગલ ટાઈમ તમને બતાવી દઈએ તો ગૂગલ ખુલ્લું છે હે ગૂગલ પ્લીઝ ટાઈમ નાવ તો કેટલા વાગ્યા છે 9:06 થઈ છે 9:06 થઈ ગઈ છે જ્યારે રાતના તો તમને ખબર પડી ગઈ છે આ રેડી જ છે એમ વાહ બધું તમે જોતા હશો સીન ને એવું બધું પેલી મેગીને આપણે ટેસ્ટ કર્યું રાહુલભાઈ તો ટેસ્ટ કરી લીધો આપણે ટેસ્ટ કરી લઈએ જે કેવી મેગી બની છે આ તો આપણે મરસા ને વગરની હોય મેગી એટલે જોઈ લેવી કમ્પ્લેટ હોય એમાં કાંઈ ઘટા નહીં અને મોળે હોય તો આપણે ક્યાં ક્યાં મીઠું ને એવું લેવા જવું લીંબુ છે એટલે ખાટું થઈ જાય જટી પડી ગયું મસ્ત મસ્ત મજા આવી ગઈ લીંબુ આવી જાય વધારે પડી જાય ક્યારેક ક્યારેક ખાટો લાગે લીંબુ થોડુંક વધારે પડી
ભૈયા ભટ્ટો હળવાઈ ગયો છે કરશું આપણે પાછું હવે આપણે પાસે આખી રાત પડી છે રાજે દવા આટોમાં હા લાકડા થોડા ઘટશે લાકડા ઘટશે કેમ કહે છે મેં તમને આગળ કીધું ભટ્ટો ચાલુ રાખવો પડે આપણે જનાવરાના લીધે બાકી તો ભૂતમાં તો આપણે માનતા નહીં માનતા હોય તો અહીંયા આવ્યા ન હોય આગળ એટલે પાણી આમ કેટલું કામ પાણી તમે થાંભડા બધા છે ને ધોવા જવા પડશે તળાવમાં આપણે બરોબર છે તો છાશ પીવાની રહી ગઈ છે આપણે છાશ લેવા તો કરી પી નાખીએ હવે મસ્ત હો ઘાટી છાશ છે ઘાટી નો સારું ઘાટી તો વાંધો નહીં બાકી ભાઈ કેમ છે રેડી કમ્પ્લીટ પી નાખી તો ફેમિલી ફોનને આપણે ગોઠવી દીધો છે ત્યાં કેમ કે સ્ટેન્ડ આપણે લીધું નથી તો ફોન આપણે ગમે તો ગોઠવો પડશે હું રાહુલભાઈ છે ને વાંચન ધોવા મળ્યા તળાવ મસ્તનું છે પાણી ભીરું છે આપણે તમે ગુજરાતી વ્લોગમાં તમે આપણું જોયેલું છે આપણે પહેલાં નાવ આવ્યા હતા ગાડી ફ્રી વોચમાં કરી એ તળાવ છે ત્યાં ધોવા આવ્યા છે જો મસ્તીનું પાણી છે ફટાફટ વાંચન ધોઈ નાખ્યું રાહુલભાઈ હા ધોવા હાલો જશે ને પાણી ટાઢું નથી આવું છે મસ્તીનું પાણી તેને રાઈતે ટાઈટ લાગશે સવારમાં નાવું છે સવારમાં 10-11 વાગે ને નાવું રેડ ક્યાં બોલે રેડ ક્યાં તો કોઈને એમ કહે છે ને એટલે થોડું ગંજવાળું છે વાંધો ના આવે એકદમ મોટા બોલે બહુ દૂધ નથી જોઈએ કેમ થાય એમાં દૂધ નહીં કાંકરા હોય તો કાંકરા નાખ ફેમિલી આપણે સવારમાં ખાવા માટે છેણા એમ તો સાને એવું બધું બનાવવાનું છે સાને આપણે પાવપટ્ટી ને બધું લાવ્યા છે સવારે નાસ્તા માટે પણ હારવાર આપણે છેણા પણ લાવ્યા છે જો છેણા પલાળ દઈએ આપણે કેમ કે સવારે પછી વાંધો ના આવે તો થોડુંક પાણી નાખીએ ને આપણે પાણી પીવાનું બાકી છે હાલે ફોન પકડ આવું થોડું પાણી નાખી દઈએ થોડું આપણે પાણી પીવાનું પણ બાકી છે આપણે કેન્જો ભરીને જ આવ્યા મેં તમને બતાવ્યું પહેલાં વાંધો ન આવે આપણે સમજાણું મસ્ત પાણી નાખી દીધું થોડુંક નાખી દઈએ આમાં બહાર રાખીને કા છે ને સાત દૂધ બગડશે તો ફેમિલી આપણે દૂધની બાટલી લાવ્યા હતા ઘરેથી કેમ કે હવે આપણે ચા બનાવવાની છે તો દૂધ ગરમ કરવું જોઈએ તો આપણે આમાં બરણીમાં ગરમ કરી નાખ્યું અને આપણે ભઠ્ઠો પણ ચાલુ છે સારો એટલે વાંધો ન આવે ભાઈ છે ને હવે આપણે ચા બનાવી તો દૂધ બગડેલું ન નીકળે સવારમાં દૂધ બગડી ગયેલું જો આમાં નાખી દઈ તો આપણે ગરમ કરી નાખ્યું ફટાફટ થઈ ગયું હાલો આને આપણે છે ને ડાયરેક્ટ સુલે ચડાવી દેવાનું છે કેમ કરવું રેડી હા શું સડાઈ ગયું લાકડા આમ તેમ કરી નાખી ને સુલે મૂકી દઈએ અંદર અંદર નાખવા દે થોડુંક જગ્યા નાખી દે ફેમિલી તમારા હાટો આવા બધા વિડીયો બનાવ્યો છે યાર તમે ચેનલ ઉપર ન હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણે કીધું હતું કે ચેલેન્જ વિડીયો બનાવશું તો આપણે બનાવવા આવી જાય છે ચેલેન્જ વિડીયો અને અત્યારે આવા સમયમાં શિયાળાના ટાઈટના વિડીયો બનાવવા થોડુંક કેવરાવે પણ જેને એમ થતું હોય કે આ તો બધા જ્યાં પાસે છે ને એન્ટો બધે છે તો હું ખોટા વિડીયો બનાવતા છે તો એકવાર આવી જાઓ તમે તે વિડીયો બનાવવા બરોબર છે બાકી આ અઘરું છે બધું કરવું એ હા હાચે બનાવવું ટેન્ટની બધા રાતે કાપવા જવા કંઈ હેલી વસ્તુ થોડી છે ના આવા રાતના ટાઈટના ઠરતા બનાવવાના આમ મજા આવે એકબીજાને હારે હોય તો પણ તોય પછી એમ થોડુંક રિસ્કવાળું તો હોય તો ફેમિલી હવે આપણે બધું ગોઠવી દીધું છે બધું કીટમાં એમાં મૂકી દીધું છે બધું ભાગને બધું હતું તો આપણે સુવાનો ટાઈમ થઈ ગયો છે તો આને અંદર પાથરી દેવી સાદરાને બરાબર અને પછી ગોજરા ઓટી જવાનું વાંધો ન આવે પછી આને આપણે અંદર લઈ જઈએ ઠીક ગોઠવી દેવી ને પાણા વાગે એવું છે હો થોડું એડજસ્ટ કરી લેવાનું કામ રેડી આવે કમ્પ્લીટ થઈ ગયું છે લાગે ને મસ્ત
અમારું બેનું હોમ ટૂર કરાવી દો. હોમ ટૂર એટલે આપણી ઝૂંપડી બનાવી છે એ. તો જો પહેલાં તો આપણે એન્ટરસ અહીંયા આવે ગેટ. અહીંયા આપણે બહુની ટીંગાર દીધી છે, દૂધ ગરમ કરેલું. તો અહીંયા પછી ગોદડીને બધું મૂકી દીધું છે. આવું કંઈક આપણું મસ્ત થઈ ગયું છે. જો સુવાનું આમાં રાત કાઢવાની છે કે આપણે નીકળે એટલે બસ કમ્પ્લીટ. અહીંયા બધું આપણે સામાન મૂકી દીધો છે. પાણી કેન્યું વાહે મૂકી દીધું. ભઠ્ઠો થોડોક થઈ જાય, રાહુલભાઈ થોડાક બળતણ નાખી દે એટલે રાતે થોડીક તાપ ચાલુ રહે એટલે આપણે વાંધો ન આવે, સમજો. તો વાગી જશે લગભગ 10 સાડા 10 જેવું થઈ ગયું છે ટાઈમ. કેમ કે મેગી બનાવી, આપણે આ ટેન્ટ બનાવ્યો, વાસણ ધોયા, ઘણું એવું કર્યું કામકાજ એટલે મોડું થઈ ગયું છે આપણે. અને 10:30 જેવો થઈ જશે તો સુવાનો ટાઈમ થઈ ગયો છે. તો ફેમિલી ફાઇનલી બધા ગોદરા ઓઢીને સુઈ ગયા છે. રાહુલભાઈને જો ઊંઘ આવી ગઈ છે, આપણે પણ હવે સુઈ જઈએ. તો બહાર મસ્ત છો સાંદામાં કેવા દેખાય. તો મોડું થઈ ગયું છે, ગોદડાને ઓઢીને સુઈ જઈએ. ટાઈટ બહુ તો લાગતી નથી કેમ કે કોટ પહેર્યા છે અને પછી આપણે ગોદડાને એવું લાવ્યા છીએ એટલે વાંધો નહીં આવે. તો ફટાફટ હવે આપણે સુઈ જઈએ. તો બધાને ગુડ નાઇટ. મળશું ડાયરેક્ટ આપણે સવારે. હવે ગુડ નાઇટ. તો ફેમિલી વાગી ગયો છે 1:30 ને એમ તો 2 વાગવા જેવું થઈ ગયું છે. અને અમે આવી ગયા હતા બહાર ફ્રેશ થવા માટે. એટલે બહારનું વાતાવરણ પણ સારું જોવું પડે. તો આમ અંજવાળી જેવું જ છે, શાંતામામાં છે એટલે. પણ આમ બહુ લાગે આમ અંધારે જેવું. નકરા જીવડા ને એવું બધું બોલે છે, બતક ને ટેતર ને એવું બધું બોલ્યા કરે સારા. અહીં પણ છે એટલે શાળી ને એવું બધું રખડે છે ક્યારેક ક્યારેક. હમણાં નથી જોવા મળ્યા હજી. તો જો કેટલા વાગી ગયા, 1:53 થઈ ગઈ છે. રાતના સમય 1:53 થઈ ગઈ એટલે 2 વાગવા આવી ગયા છે. તો હવે પાછા સુઈ જાય ઘડી. ગળામાં બળવા મળ્યો આમ ટાઈટ વાતી હોય ને ઘડી. તો હવે સુઈ જાય. કેટલા વાગ્યા હાલા? 6:30. ગુડ મોર્નિંગ બધાને. લાગી જશે ગળામાં બધું બળવા મળ્યું. આજા કેટલો ઝોળો પડી ગયો. 6:30 થયા છે. રાહુલભાઈ ક્યાં ગયો? શું કરેલા? શા બનાવે. 6:30 થઈ ગયા ને શા બનાવવાનો ટાઈમ થઈ ગયો. દાંતણ કરવું પડશે લીમડાનું. અમારે આ પથ્થારી તો એકી રાત કાઢી ભાઈ. આમ રોજડા આવ્યા હતા રાતે 3 વાગ્યા વાળા લગભગ આવ્યા છે રોજડા. વાહ ચાલીને વહી ગયા, ખબર ન રહે ગઈ. ઉભા છે બત્તી કરીને પણ વહી ગયા. દાંતણ ગેલ નાખી. હાથ પણ જાડો થઈ ગયો મારો. ફેમિલી બ્રશ ને કરી નાખ્યું છે. બ્રશ તો ન હોય, દાંતણ કરી નાખ્યું લીમડાનું. વાહ લીમડો છે ને દાંતણ કરી નાખ્યું. હવે ઘડીક તાપવા મળ્યા છે કારણ કે ટાઈટ વાય અત્યારે. આજે બહુ નથી વાતી. અત્યારે બહાર આવે ને ટેન્ટમાંથી બહાર આવે ને તો બહુ ટાઈટ વાવા મળે.
તો એમાં ટાઢું પાણી પાછું તળાવનું મોટા ધોઈ આવે એટલે તો આગળ કંઈક લઈને સા બનાવી નાખવી. પછી આપણે કંઈક પાવર બેંકનું કરવું પડશે એટલે ચાર્જિંગ ફોન બોન નાખ્યું ઘડીક ચાર્જિંગમાં. એટલે રાતમાં તમને હરખી ન બતાણી અમારી ટેન્ટ જોઈ લો લાગે ને અમારા માટે 5 સ્ટાર હોટલ જેવું છે. ના બળતણ તો બધા હા લેવલ હતા એ બધા પઠ્ઠો ચાલુ છે મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું મસ્ત વ્યૂ આવે. હવે સા બનાવવા ચાલુ કરી નાખ્યું છે બરોબર કાહલો ને બધું લાઈ પાણી બનાવી થોડુંક જ નાખી એટલું બધું નહીં થાય. આયા જ ને ના ખાલી બંધ કરી નાખ. બળતણ કામ કરી દે હારા હા આખી રાત ભઠ્ઠી ચાલુ છે તે તો ઝાકળ વાળા થઈ જાય છે. ફેમિલી સા થઈ ગઈ મસ્ત અને આપણે ટોસ ખાવાનું પાવ હવે ફોનને આપણે ઘડીક ચાર્જિંગમાં મૂકી દેવી બરોબર છે. પછી આપણે ઘડીક બધું આમ બેસી ઘડીક આરામ કરી. તો ફેમિલી મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને રાહુલભાઈ જો આપણે તણિયા હારા કરે છે બધા અને સના ખાવાનું ચાલુ હતું સવારમાં જો પેલા હતા ને આપણે સાંજે અત્યારે સમયની વાત કરું તો વાગી ગયા છે 8:39 AM 8:39 થઈ ગયા છે અને તડકો થોડોક લાગવા માંડ્યો છે. હવે પાછું આ બધું અંદર મેક દેવી કેમ કે તડકો ન લાગે અને વાસણને રીજે આપણે બનાવવાનું છે બપોરે. આપણો ચેલેન્જ વિડીયો પૂરો કરશું હજી થોડીક વાર છે 24 કલાક થાય 18 કલાક થાય કરવાનું તો 24 કલાકનો 18 કલાક લગભગ જોવી હોય કેમ થાય. તો ફેમિલી આવી ગયા છે તળાવના કાંઠે અહીંયા તો જો આપણે લીલ બધી એકવાર કરી નાખ્યા આગળ કેમ કે નાહવાનું છે 10 10:30 જેવો સમય થાય એટલે નાહવાનું છે. રાહુલભાઈએ તો નાહી લીધું છે કપડાં બદલી નાખ્યા જોયા ને એ લેતા આવ્યો તો કપડાં સારું આપણે કપડાં લાવવા નથી પણ નાના કપડામાં નાહી લેવું. મસ્ત પાણી ભર્યું છે અત્યારે ટાઈટ હોય એવું છે. તો ફેમિલી અમે નીકળી જાય છીએ અંદર આંટો મારવા જંગલમાં. સાંજે કાંઈ 10 સૂજી નથી આપણને કેમ કે અંધારું એટલે કાંઈ દેખાય નહીં. લાકડા પણ જેવા તેવા મેળા બળતણ બાવળિયાના બધા કાંટા વેરાણા સાંજે આપણે દહાડીને આવતા હતા ને તો હું રાહુલભાઈ બી નીકળી જાય છે અંદર જવા માટે. શાંતિ છે ને બોર અત્યારે દેખાય કેમ કે રાતે તો કંઈ દેખાણા નહીં અમને બોર ને એવું. ચલો જાને તો કાંટા બાવળિયા તીરખા બધું જો ને સટકે સીધું. સાંજે તો કાંઈ દશ જ નથી છે ભાગ્યા જ તે સીધું. તો જો રાતે આવા કાંઈ બાવળિયા આવ્યા નહોતા સારું છું કેમ કે આ બાવળિયા છે ને બધા આકરા છે બેઠા બીજું તો સાંજે તો કંઈ ખબર પડે નહીં આપણે અત્યારે આપણને ખબર પડે. હવે અંદર નીકળી જાય છે એક આવડી આ વાહડે પણ હારે લીધા છે કેમ કે પછી લેવા હારા હારે સમજવાનું ભલે હારે રખડાવવા પડે પણ લેવા હારે બહુ વળ્યું ને એવું બહુ છે એટલાકમાં કાંટા ને બળતણ ને ઘણું બધું છે ને ભાઈ. અંદર જાય છે આગળ બોર ને એવું મળે તો થોડાક વીણી આપણી ટેન્ટ તો આમ રહી ગયું છે ઓલ પઠે તળાવ કાંઠે બે ભાઈ નીકળી ગયા છે. થોડોક તડકો પણ એવો થઈ ગયો છે પછી જઈને સીધું છે ને થોડોક ટાઈમ ઘડીક રહીને નાવું છે કા નાહી લેવી ને થોડીક સમજણ. હું તો કપડાં નથી આવ્યો પણ આ એક જોડી કપડાં નાખતા હોય સારું એને તો પછી હું ગોવાળ છે રબારી ભાઈ છે એટલે એને તો ખબર હોય બધી આ બધું આવતા હોય એટલે અંદર વ્યાવા છે. ફેમિલી સાંજે અમે નીકળ્યા હતા પેલા બે લીમડા વચ્ચેથી તો આ બે લીમડા છે ને એને વચ્ચે નીકળ્યા હતા બધું એવું થઈ ગયું છે આમાં રોજડા હતા સાંજે આવ્યા હતા 2 વાગ્યા વરા લગભગ. આપણે વિડીયો તો રોજડા લીધા નથી આમાં દેખાણા ન હોય એટલે હા રાતે લઈ લીધા હતા ડાય આપણે તો આખી રાત આપણે ભઠ્ઠો ચાલુ રહે કા રાહુલ. પણ રાતે એવું કાંઈ યાદ આવ્યું જ નહીં આપણને કેમ કે પહેલી વાર આવો વિડીયો બનાવ્યો એટલે ઘણું ખરું ભૂલાઈ જાય. તો તમને વિડીયો જોવાની મજા આવતી હોય ને તો યાર સબસ્ક્રાઈબ કરી દેજો અને એક લાઇક કરી દેજો ચેનલ જોવાની મજા આવતી હોય તો લગભગ તો મજા જ આવતી હોય કેમ કે આવા
મહેનત કરીને વિડીયો બનાવતા હોય એટલે તમને મજા જ આવે ને વિડીયો જોવાની. તો અહીં પતાળવાના કાંઠે પાછા પહોંચી ગયા છીએ સવારમાં. મજા આવે રખડવાની આમ. ટેન્ટ બાજુ પાછા નીકળી છીએ. કીધું રાતે જ આંટો માર્યો હતો અત્યારે આંટો મારી આવી એમ. તો મજા આવે રખડવાની સવારમાં ટાટો પવન આવે ને જાગને કરીને પછી નાહી લેવું છે. પેલી બોર જો આપણે ટેન્ટ પાસે જ બોરની બોડી હતી પણ રાતે તો દેખાય નહીં. ઘણા બધા બોર છે. મેં આગળ ખાધા ગેડા હતા બહુ. ફેમિલી આવી ગયા હતા તળાવના બીજા કાંઠા બાજુ. અહીંયા તો બધી લીલું ભેગી થઈ છે નકરી. તળાવમાં બધે લીલું બધું પાણી આવે એટલે બધા લીલ ભેગી થઈ જાય. અહીંયા કોઈ છે આ બધું લીલું છે કેમ કે કાંઠા બધું હશે ને બધું ભીનું ભીનું રહે ને એટલે આમાં જો કૂવો છે અંદર. અહીંયા પાણી ભર્યું એટલે દેખાય ને પણ તમને ભેળો દેખાતો હોય તો છે ને આ બધું આવે કીધું આંટો મારી અંદર. આપણે સેલન પૂરો થવાની થોડીક વાર છે ત્યાં કીધું હવે સામે પણ એમ જ છે. આગળ બધું બાવળિયા ને એવું બધું છે સામે તો દેખાય છે એ બધે એવું જ છે. તો ફેમિલી બનાવવાની છે અત્યારે તીખારી. જો ઘરે દહીં ને એવું લાવ્યા હતા પણ હાજે થેલી એક સાઈડમાં પડે રહે ને તે કાંઈ બતાવ્યું નહીં તમને. આપણે આમાં મરચુંની છે નાખી દેવાનું છે પછી આમાં દહીંને પેલા ચૂલો જગી જાય ને તો અત્યારે પવન છે ને ત્યાં જગતો નથી. ફેમિલી આપણે હવે કાળું નાખી દીધું છે ચૂલા ઉપર એની અંદર મરચું નાખી દેવાનું. તેલ તો નથી અહીંયા લાવ્યા આપણે તેલ વગર તીખારી બનાવવાની છે. નાખી દેવાનું મરચું પાણી નાખવા તમ થાય છે. તેલ ને તમ થાય છે. તેલ નીતારી દે દોષ થતો છે. નાખામાં ખાઈ કદે આખું રેડી દે. તીખારી બનાવ્યો ભાઈ સારી બની જાય જેવી તેવી બની જાય. તો ફેમિલી તીખારી નાખી દીધી છે ભાણામાં બરોબર. 10:30-11 જેવો ટાઈમ થઈ ગયો છે એ કીધું તીખારી બનાવી નાખી હારવાર પછી નાઈને બ્લોગ આપણે એન્ડ કરશું ચેલેન્જ. તો થોડીક સાઈઝ પણ હારની વધી હતી હારવાર સાઈઝ નાખી દીધી મસ્તની સાઈઝ છે. ફેમિલી રોટલી પણ કાલે સાંજે ઘરેથી લાવ્યા હતા પણ થેલી ડેકોર પડી રહે એટલે તમને બતાવવાનું જ રહી ગયું. સાંજે બધું બતાવ્યા હતા હું લાવ્યા હતી. તો રોટલી પણ અત્યારમાં આવી ગઈ છે. આપણે ઓલો ભાગ કાઢી બબલું લઈ લે એક એક બબલું પણ સારો રહે ચક્કર પકર ખાવા મને લાવવા થઈ ત્યારે ખાવું પડે ને થોડો બને વાટકા ને બધું લેતા આવ્યા મજા આવે ખાવાની તળાવના કાંઠે. ફેમિલી દહીં ને એવું બધું તીખારીને ખાઈને પાછા વાસણ ધોવા આવી ગયા. જો 3 વાર વાસણ ધોયા. મેગી બનાવી એકવાર, ચા બનાવી અને અત્યારે આ બનાવી તીખારી. તો જો અત્યારે તો ઘણા બધા વાસણ છે. તો વાસણ ધોઈ નાખ્યું ગાયા પછી નાવાનો કંઈક પ્રોગ્રામ ગોઠવ્યો. એટલે બધું પેકઅપ કરી નાખ્યું છે. આપણે ટેન્ટ પણ વીખી નાખ્યું છે ને જો આપણે ટેન્ટ બંધ. હવે કલાક બાકી છે કેમ કે આપણે 18 કલાકનો ચેલેન્જ વિડીયો થાય. કહેતા હતા 24 કલાક પણ થાય 18 કલાક. એટલે હવે આપણે 1 કલાકની વાર છે તો નાહી લઈએ આપણે. નાવા તરફ હાલ બધી આ ચૂલો જો હારો ઠારી નાખ્યો છે એટલે છે ને આમાં કંઈ તીખારા બિખારા ઉડે નહીં સમજો ને. ફેમિલી આવી જાઓ તળાવમાં આપણે બહુ ઠંડુ પાણી હાલો હાલો તરત બરાબર આગળ પાછળ બહુ ખાડો છે પાછળ લઈ જાઓ. બહુ મજા આવવાની થોડી થોડી જાય તરીઓ કરીએ આ સપલા
કેન્જેની સહાયથી આપણે નાવાનું તરતા આવડે ને આપણને હાલે કેન્જે તરા જો તો ફેમિલી આપણે આ વ્લોગને અહીંયા ધ્યાન કર્યું 16 કલાક છેલ્લા 6 ને 18 કલાક થયો 18 કલાક 18 કલાક વિડીયો કેવો લાગ્યો કહી દીજો કોમેન્ટમાં અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો હવે ઘડીક નાઈ લઈએ હવે ઘણી પાસે એક નવો વિડીયો સાથે બાય બાય બધા